એક્ઝો બ્લેડની મદદથી કાપી શકાય છે। એક્ઝો બ્લેડ અહીંથી કાપવાનું છે, અહીંથી કાપી નાખીશું તો અને આ પાછળનો ભાગ અહીંથી કાપી નાખવાનો છે। આટલો ભાગ ખાંચાવાળો કાઢી નાખવાનો છે, આટલો કાપીને અહીંથી આટલો ભાગ કાઢી નાખવાનો છે કાપીને। આ કાપાની ઉપરથી સહેજ એક ડોરો ઉપરથી કાપાની તો પાઇપમાં પૂરેપૂરું બંધ બેસતું આવી જાય છે આ જીરા સોડાની બોટલ, અને કોકરોચ ઘરમાં આવતા બંધ થઈ જાય છે। પાઇપમાંથી જે બી કોઈ કોકરોચ આવે છે તે કોકરોચ આવતા બંધ થઈ જશે। અને અહીંથી કાપી નાખવાનું છે, એક્ઝો બ્લેડની મદદથી કાપી શકાય છે, આપણે સહેલાઈથી કાપી શકીશું। અહીંયાથી 1 સેન્ટીમીટર અહીંથી કાપી નાખીશું, આ જે ડિઝાઇન ખાંચાવાળી પડેલી છે ત્યાંથી, અને પાઇપમાં આટલા ભાગને પાઇપમાં ફસાવી દઈશું। પાછળથી સહેલાઈથી આ ભાગ પાઇપમાં બંધ બેસતો આવી જાય છે, બરાબર। આટલેથી આટલા સુધીનો, બરાબર। તો કોકરોચનો જે ત્રાસ છે તે ઘરમાં ઓછો થઈ જાય છે, બંધ થઈ જાય છે, કોકરોચ ઘરમાં આવી શકતા નથી। વિડીયોને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, જેથી જેના ઘરે કોકરોચ પાઇપમાંથી કોકરોચ આવવાનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને કોકરોચના ત્રાસથી આપ બચી શકો છો। જીરા સોડાની બોટલ લેવાની છે, અહીંથી કાપ મૂકવાનો છે, આ જે નિશાની છે એના ગળા પાસે એની એક ડોરો સહેજ ઉપરથી કાપ મૂકવાનો છે, અને પાછળથી આ જે ડિઝાઇન છે ખાંચાવાળી આટલેકથી કાપ મૂકવાનો છે, બરાબર। આ પૂરેપૂરી બોટલ પાછળના ભાગથી બરાબર પાઇપમાં બંધ બેસતી આવી જાય છે, બરાબર। તો આ પ્રયત્ન ઘરે કરી જશો અને કોકરોચના ત્રાસમાંથી મુક્તિ મેળવશો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર।